ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાર આટા હા ચાર આટા આજ ધર્મ કી જય લાલ કી જય ભાગવત ભગવાન કી જય રાખવાનો ભગવાન જમણાથી સમાનાશ્વા અષ્ટપ્રક્ષાલન હાથમાં પાણી રાખો તે જલમાં દાયત્રા યોગમાં મંગલ્યો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે અદ્ય દિને ધર્મ કાર્યમ છે ગતિન કાર્યમ છે બ્રહ્મ ભોજન કુમારી ભોજન અતિ ભોજન દાન ભોજન આદિ ભોજન સર્વ ધર્મ ગૌગ્રાસ ભોજન શ્રામ ભોજન બસવ્રત સર્વ ધર્મ કા વિષ્ણુ દેવતા કામ નમઃ બે હાથ જોડી પગે લાગી જાઓ તમે વિદ્યાલય નમસ્કાર બોલો ગિરિરાજ ધર્મ કી જય કી જય કી જય હો જય હો જય હો જય પિતૃદેવની જય 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 પાર્વતી પતય હર હર મહાદેવ હર. હવે જોઈએ બદ્રી ક્ષેત્રનો મહિમા. વિશાલ ક્ષેત્રમાં ગંગા કિનારે સનકાદિ ઋષિ બિરાજમાન છે. બદ્રીનારાયણ ભગવાનનું નામ છે. બદ્રી વિશાલ લાલ જે વૈષ્ણવે બદ્રીનારાયણની યાત્રા કરી છે તેમને ખબર છે કે ત્યાં ભગવાનનો જય જયકાર થાય છે. બોલો શ્રી બદ્રીનારાયણ ભગવાનનો જય. તે સમયે બોલે છે બદ્રી વિશાલ લાલ કી જય. બદ્રી વિશાલ લાલ કી જય. બદ્રી વિશાલ લાલ કી જય. સૌ જય બોલે છે. સૂર્યવંશમાં વિશાલ નામનો એક રાજા હતો. રાજા વિશાલે ત્યાં ગંગા કિનારે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા. ભગવાને કહ્યું તું વરદાન માગી લે. રાજાએ કહ્યું તમારા દર્શન થઈ ગયા, હવે શું વરદાન માગું? બસ એવી કૃપા કરો કે હું તમારા દર્શન કરતો જ રહું, દર્શન કરતો જ રહું. ભગવાને કહ્યું એવું થશે, પરંતુ મારી ઈચ્છા છે કે બીજું કંઈક માગ. ત્યારે રાજા વિશાલે માગ્યું છે આ તપોભૂમિમાં તમારો અખંડ નિવાસ થાય. મને તો હજારો વર્ષ તપસ્યા કર્યા પછી તમારા દર્શન થયા છે. હવે એવી કૃપા કરો કે આવીને થોડી ભક્તિ કરનારને તમારા દર્શન થઈ જાય. કલિયુગમાં જીવન બહુ જ ટૂંકું છે. હજારો વર્ષ તપસ્યા કોણ કરી શકે? તેથી તમે જલ્દી દર્શન આપવા માટે અહીં બિરાજો. ભગવાને કહ્યું કેવું વરદાન માગે છે?
તારું નામ જ વિશાલ નથી, તારું હૃદય પણ વિશાલ છે. આજથી આ ક્ષેત્રનું નામ વિશાલા ક્ષેત્ર હશે. બદ્રીનારાયણમાં જ્યારે સંકલ્પ બોલવામાં આવે છે ત્યારે બોલે છે બદ્રી વિશાલ ક્ષેત્રે. રાજાનું નામ લેવામાં આવે છે. રાજા વિશાલને માટે ભગવાન પ્રગટ થયા છે. વિશાલ ક્ષેત્રમાં ભગવાન પ્રગટ થયા છે. મેં કોઈ પુણ્ય કર્યું છે તો પુણ્યને યાદ રાખે છે. ફલાણા ભાઈને મેં આટલા રૂપિયા દીધા, ફલાણા વૃદ્ધાશ્રમમાં મેં આટલું આપ્યું, ફલાણી ગૌશાળામાં મેં આટલું દાન કર્યું. એ બધું યાદ રાખે છે. જે નથી યાદ રાખવાનું એ મનુષ્ય યાદ રાખે છે, યાદ રાખવાનું છે એ ભૂલી જાય છે. આ બધું ભૂલવાનું છે. તમે દાન કરો, ભૂલી જાઓ તો તમારું દાન ઉગે. પણ તમે બીજાને કહો કે ભાઈ મેં આને આટલા 1000 રૂપિયા દાનમાં આપ્યા, બીજા બેન આવે તો મેં આને આટલા 1000 રૂપિયા દાનમાં આપ્યા, ત્રીજા આવે કે મેં આને આટલા 1000 રૂપિયા દાનમાં આપ્યા, તો એ દાન ક્ષીણ થઈ ગયું. ધ્યાન રાખજો. તમે દાન કરો એ દાન ઉપર લાલ લીટી લાગી ગઈ. દાન કોઈને કેવું નહીં. કરવું હોય દાન તો કોઈને કયો નહીં, ગાવું નહીં. દાન ગવાતું નથી. એટલે મેં કોઈ પુણ્ય કર્યું જ નથી. આપણા મનમાં એવું યાદ રાખો, મેં કોઈ પુણ્ય કર્યું જ નથી. તમારા હાથે જે સારું કામ થયું છે તેને ભૂલી જાઓ, ભૂલતા શીખો. ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ. ભૂતકાળમાં શું બન્યું છે? કેટલા લોકો વારંવાર એને યાદ કરે. મેં આને આટલું દીધું, મેં આને આટલી સેવા કરી દીધી, મેં આને આટલું કામ કરી દીધું. મેં ને મેં જ આવે બધું. ભગવાન છે ને જ્યાં મેં આવે ને એને ના ગમે અને એટલે એને દુઃખ આપે. એટલે એને દુઃખ આપે. મેં નહીં કરવાનું. કારણ કે ભગવાનને નથી ગમતું. તમારું નથી, ભગવાનનું છે. અને તમે એમ કહો કે મેં આપ્યું તો ભગવાનને એમ થાય કે આ મારો વાલો મેં દીધું અને પોતાના ખાતામાં જમા કરી દીધું. એને ના ગમે. એટલે તમે પુણ્ય કરો પણ ગાવ નહીં, કોઈને કયો નહીં. તમારા હાથે જે સારું કામ થાય તેને ભૂલી જાઓ. પુણ્ય કરવાથી પુણ્યનો નાશ થાય છે. મેં વાત કરી ને કે ક્ષીણ થાય છે, એટલે કે નાશ થાય છે. તમે 5 કહી દીધું, તમે પુણ્ય કર્યું, એ પતી ગયું, પૂરું. એના કરતા ના કર્યું હોત તો સારું હતું. કારણ કે તમારું પુણ્ય ક્ષીણ થઈ ગયું. એનો અર્થ એ નથી કે તમે પુણ્ય ના કરો. પુણ્ય કરો પણ કોઈને કયો નહીં. હું તો એટલા સુધી કહું, જમણા હાથે પુણ્ય કર્યું છે તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. એને પુણ્ય કહેવાય. તમારે બીજાને કેવું નહીં, નહીંતર પુણ્યનો નાશ થાય છે. પુણ્યને યાદ રાખવાથી અભિમાન આવે છે. અભિમાનનું એ બીજ છે. તમે પુણ્ય કરો ને તો એમાંથી વટ વૃક્ષ થાય. ધીમે ધીમે અભિમાન વધતું જાય, વધતું જાય, વધતું જાય. અને તમે કેટલાય દ્રષ્ટાંતો જોયા છે કે અભિમાન લોકોનું શું થયું છે. પતન જ થાય. નારદ સનકાદી સંવાદમાં ભાગવત કથાનો ઉપક્રમ.
વિશાલા ક્ષેત્રમાં ગંગાજીને કિનારે સનકાદી ઋષિ વિરાજમાન છે. દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા છે. નારદજી મહારાજ લોક સંગ્રહી સંત છે. સંતોના બે ભેદ હોય છે, લોક સંગ્રહી સંત અને લોક સંગ્રહી સંત. લોક ત્યાગી સંત બે ભેદ છે, લોક સંગ્રહી અને લોક ત્યાગી. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. બધાનો ત્યાગ કરી દીધો છે. લંગોટીનો પણ ત્યાગ કરી દીધો છે. લંગોટીનો પણ તેને ત્યાગ કરી દીધો છે. વ્યાસજીએ કહ્યું, પિતા પુત્રનો સંબંધ સાચો નથી, જીવ ઈશ્વરનો સંબંધ સાચો છે. તમે પિતા નથી, હું પુત્ર નથી. હું જાણું છું, બધાનો ત્યાગ કરી દીધો છે. સુખદેવજી મહારાજ સનકાદી ઋષિ વગેરે લોક ત્યાગી સંત છે. વ્યાસજી મહારાજ નારદજી વગેરે લોક સંગ્રહી સંત છે. સમાજમાં ભક્તિનો પ્રચાર થાય, ઘેર ઘેર નામ પ્રચાર થાય, બધા લોકો ભગવાનની ભક્તિ કરે, ભગવાનના શરણે જાય. નારદજી મહારાજ એવી જ કોશિશ કે પ્રવૃત્તિ કરે છે. નારદજીએ સનકાદી ઋષિને કહ્યું, અનેક તીર્થોમાં અનેક ક્ષેત્રોમાં મેં ભ્રમણ કર્યું. કલિયુગનો પ્રભાવ બહુ વધી ગયો છે. જીવનમાં પૈસા અને કામ સુખ બે જ મુખ્ય થઈ ગયા છે. કલિયુગનો માનવ અર્થ અને કામથી આગળ જતો જ નથી. પૈસા કમાઈને સુખ ભોગવવામાં તેમનો સમય પૂરો થઈ જાય છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત થઈ ગયા છે. માનવ હૃદય વૃંદાવન જેવું છે. વૃંદાવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો નિવાસ છે. જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. ભોગ પ્રધાન જીવનમાં ભગવાન ગૌણ બની ગયા છે. પૈસા મુખ્ય છે. ભક્તિ બધાની હૃદયમાં હોય છે. ભક્તિ ભગવાનની શક્તિ છે. એવું કહે છે કે હું ઈશ્વરને માનતો નથી, હું ભક્તિને ધર્મને માનતો નથી, આવા નાસ્તિકના હૃદયમાં પણ ભક્તિ હોય છે. જે માનતા નથી એના હૃદયમાં પણ ભક્તિ હોય છે. ત્યારે એને એવું લાગે છે આ બધું ભગવાનને આધીન છે. એવી કોઈ દિવ્ય શક્તિ છે કે જેને આધીન આ સંસાર છે. અતિ દુઃખમાં નાસ્તિક આસ્તિક થઈ જાય છે. ભગવાનને માનવા લાગે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. ભક્તિ બધાના હૃદયમાં છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. કથા સાંભળ્યા પછી તેનું મનન કરવું જોઈએ. કથામાં મેં શું સાંભળ્યું? આજે મેં કથામાં સાંભળ્યું હતું મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા. આ સાધારણ દર્શન છે. દરેક માનવમાં ભગવાનના દર્શન કરવા એ અસાધારણ દર્શન છે. પશુ પક્ષીઓમાં, જળ વસ્તુઓમાં ભગવાન દર્શન કરવા એ અપરોક્ષ દર્શન છે. બધામાં દર્શન કરવા જોઈએ. કથાનો એક સિદ્ધાંત યાદ કરો. લોકો કથા સાંભળે છે અને કથામાંથી જ્યારે ઘેર જાય છે ત્યારે જે કાંઈ સાંભળ્યું છે તે બધું જ ભાગવતજીને અર્પણ કરીને જેવા હતા તેવા જ અહીંથી ઘેર ચાલ્યા જાય છે. મેં શું સાંભળ્યું? આજે મારા માટે કથામાં શું આવ્યું? સાંભળેલું મનથી સફળ થાય છે. લોકો થોડું ભજન કીર્તન કરે છે, પરંતુ કીર્તન ભક્તિનો વિનાશ થયો છે. કીર્તન શુદ્ધ ભાવથી થવું જોઈએ.
કીર્તન ભક્તિમાં લોભ આવી ગયો છે. કીર્તનનો લોભ, દ્રવ્યનો લોભ આવવાથી કીર્તન ભક્તિ છીન ભીન થઈ ગઈ છે. કીર્તન શુદ્ધ ભાવથી થવું જોઈએ, એ થતું નથી. મનુષ્ય જગતને બતાવવા માટે મંદિરમાં જઈને ભજન કીર્તન કરે છે. કીર્તન જગતને દેખાડવા માટે નથી, ભગવાનમાં તન્મય થવા માટે છે. કીર્તન ભક્તિ બગાડવા લાગી છે. કીર્તન કરનારા હૃદયમાં શુદ્ધ ભાવ રહ્યો નથી. કીર્તનનો લોભ, દ્રવ્યનો લોભ આવ્યો, તેથી કીર્તન ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. અર્ચન ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. ભગવાનને માટે ફૂલ લેવા માટે લોકો બજારમાં જાય છે. માળી એમ કહે છે કે આજે ગુલાબના ફૂલો મોંઘા છે, ત્યારે થોડા વધારે પૈસા ખર્ચીને ફૂલ લાવવાની ઈચ્છા થતી નથી. કેટલાક તો વળી ભગવાનને પટાવી દે છે કે પ્રભુ, તમે તો ભાવના ભૂખ્યા છો, તેથી આજે તમારા માટે સસ્તામાં ફૂલ લઈ આવ્યો છું. ભગવાન ભાવના ભૂખ્યા છે, તો તું શેનો ભૂખો છે? ભગવાન ભાવના ભૂખ્યા છે, તો તું શેનો ભૂખો છે? ભગવાન કહે છે, તારા દાદાનો દાદો હું છું, હું બધું જાણું છું. હું તારા શરીરને સજાવવા માટે કેટલો ખર્ચ કરે છે, તું તારા શરીરને સજાવવા માટે કેટલો ખર્ચ કરે છે, અને મારા માટે 10-20 રૂપિયા ખર્ચવામાં તને સંકોચ થાય છે? આજે દેહ પૂજા બહુ વધી ગઈ છે. મોટા ભાગે લોકો આખો દિવસ દેહની પૂજા જ કરે છે. દેવ પૂજા ગૌણ બની ગઈ છે. અર્ચન ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. એક ભાઈએ પૂછ્યું, ભગવાનની સેવા પૂજા કરો છો? તેણે એવો જવાબ આપ્યો કે મહારાજ, મને ફુરસદ નથી. સાબુ લગાવીને અડધો કલાક નાહવાની ફુરસદ મળે છે. કેટલાક લોકો સાબુ ઘસે છે. બહુ સાબુ લગાવવાથી કાંઈ કલર બદલાય છે? ભગવાને જેને જે રંગ આપ્યો છે તેને કોઈ બદલી શકતું નથી. માણસ દેહની પૂજા કરે છે, દેહના શૃંગાર કરે છે. જીવન વિલાસી થઈ ગયું છે, તેથી ભગવાનની પૂજા ગૌણ થઈ ગઈ છે. દેહ પૂજા મુખ્ય થઈ ગઈ. આ પ્રમાણે જીવન ભગવત વિમુખ થઈ ગયું છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. આ બધી આપણા જીવનની જ કથા છે. માનવના જીવનમાં પૈસાનું મહત્વ વધી ગયું છે અને પરમાત્મા ગૌણ થઈ ગયા છે. જીવનમાં કામ સુખ મુખ્ય થયું છે, ભક્તિ ગૌણ થઈ છે. જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે તમે કોઈ ઉપાય બતાવો. સનતકુમારજીએ નારદજીને કહ્યું, કલિયુગમાં આનો એક જ ઉપાય છે, ભાગવતની કથા કરો. કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે. કથા મનને શુદ્ધ કરે છે. કથા ભક્તિ પ્રેમ વધારે છે. આવી આ મધુર કથા છે. 2 મણ દૂધ છે, તેમાંથી કોઈ દીવો પ્રગટાવી ન શકે. માત્ર 2 ચમચી ઘી હોય તો દીવો પ્રગટી શકે છે. તે દૂધથી થતું નથી. બધા વેદ દૂધ સમાન છે. બધા વેદોનો સાર ભાગવત શાસ્ત્ર છે. કાશીનું બીજું નામ છે આનંદવન. આનંદવનમાં આ કથા થઈ છે. આ આનંદવન એવું દિવ્ય છે કે જ્યાંના પશુ પક્ષી પણ વેરને ભૂલી જાય છે. એવી દિવ્ય ભૂમિ છે, જે ભૂમિમાં વેરનો વિનાશ કરવાની શક્તિ છે. પશુ પક્ષી જ્યાં વેરને ભૂલી જાય છે, પ્રેમથી રમે છે. પ્રેમથી ત્યાં
રમે છે. સનત કુમારજી વ્યાસ આસનમાં બિરાજમાન છે. નારદજી મુખ્ય શ્રોતા છે. કથાનો પ્રારંભ કરે છે. આ કથા એવી મધુર છે, એ બહુ જ પ્રેમથી આ કથા સાંભળશે. તેમના હૃદયમાં ભગવાન કાનના માર્ગે તેના હૃદયમાં પ્રવેશ કરશે. દર્શન અર્થ એવો છે કે આંખ માટે ભગવાનને દર્શન લઈ જવા. આંખને પવિત્ર રાખો, આંખને પવિત્ર રાખો. ભક્તિમાં આંખ મુખ્ય છે, ભક્તિમાં કાન મુખ્ય છે. ભક્તિમાં આંખ અને કાન મુખ્ય છે. આ કથા અતિ મધુર છે. ભગવાન સ્વધામમાં ગયા છે તે સમયે ભગવાને પોતાની દિવ્ય શક્તિ ભાગવત શાસ્ત્રમાં મૂકી છે. ભગવાને પોતાની દિવ્ય શક્તિ ભાગવત શાસ્ત્રમાં મૂકી છે. ભાગવત શાસ્ત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું જ સ્વરૂપ છે. તમે પુંઢરપુર ગયા છો, પુંઢરપુર ગયા છો. પુંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના દર્શન છે. ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર છે. અતિ કોમળ મનોહર સ્વરૂપ છે. દર્શન કરતા એવું લાગે છે જાણે ભગવાન કોઈની પ્રતીક્ષા કરતા ઊભા છે. આ જીવ મારો છે, મારો જીવ મને ભૂલી ગયો છે, મારો જીવ પત્નીનો થઈ ગયો છે, પુરુષનો થઈ ગયો છે. જીવ જગતનો નથી, જીવ ઈશ્વરનો નથી. આમ રાવણને રામચંદ્રના દર્શન થયા છે. રામ દર્શન કરવા છતાં તેની બુદ્ધિ ન સુધરી. રાવણ યુદ્ધ કરે છે, આશ્રય થાય છે. રાવણ યુદ્ધ કરે છે, આશ્ચર્ય થાય છે કે ભગવાનના દર્શન કર્યા બાદ પણ તેની બુદ્ધિ સુધરતી નથી. રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે. કલિયુગમાં તેમનો વંશ બહુ વધી ગયો છે. વક્તા બહુ જ વિવેકથી કથા કહેતો હોય તો નાસ્તિકને પણ કથામાં આનંદ આવે છે. નાસ્તિક કથા સાંભળ્યા બાદ આસ્તિક થઈ જાય છે. કથા સાંભળ્યા પછી જીવન સુધરે છે. ગમે તેવો પાપી જીવ હોય, કથામાં પાપનો નાશ થઈ જાય છે. કથામાં પાપનો નાશ થઈ જાય છે. ઓમ શ્રીમદ ભાગવત ભગવાનની જય. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. પ્રથમ સ્કંદ ભાગવતનો શરૂ થાય છે. મંગલ પ્રસ્તાવના. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. જ્યાં સુધી આપણું મન શુદ્ધ ન હોય ત્યાં સુધી પરમાત્માનું નામ પણ યાદ ના આવે. કારણ કે આપણું મન છે એ સ્વાર્થમાં છે. આપણું મન મારું 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 કરવામાં છે. આપણું મન પાપ કરવામાં છે. મનની અંદર વાણીનો વિવેક નથી. મનની અંદર અનેક ઘોડા ઘડાઈ રહ્યા છે. આ લઈ લો, આ કરી લઉં, આવું મારે જોઈ. 10 આપણા મહાન દુશ્મનો છે, એ આપણને વારંવાર હેરાન કરે છે. તો તમને એમ થાય કે 10 દુશ્મનો ક્યાં? આપણા બાજુના પાડોશી, આજુબાજુના કે એ નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાય, સ્વાર્થ,
અને ખોટા બોલવા પણ. આપણા આ 10 દુશ્મનો છે અને એ આપણને સુખ લેવા દેતા નથી. આ 10 દુશ્મનો આપણા શરીરમાંથી નીકળી જાય તો જ આપણે ભગવાનનું નામ લઈ શકીએ, આવી કથામાં હાજરી આપી શકીએ, આવી કથા કરી શકીએ. માં નર્મદાના કિનારે આપણે પહોંચી શકીએ. કેટલાય આવવાનું હશે તોય નથી આવ્યા, એની કારણ કે હજી એના 10 દુશ્મનો એના શરીરમાં પ્રબળ છે. તમને એમ થાય કે એના વહુએ ના પાડી એટલે સાસુ ના આવ્યા, સાસુએ ના પાડી એટલે વહુએ ના આવ્યા. એવું નથી. આ 10 દુશ્મનોને કારણે નથી આવ્યા. મારું કહેવાનું એ છે કે આપણા જીવનની અંદર પરમાત્માનું ધ્યાન બહુ જરૂરી છે. અને ધ્યાન ત્યારે થાય જ્યારે આપણું મન શાંત હોય. કાલે મેં વાત કરી ધ્યાન વિશે. જો એ બધું અનુસંધાન એ આગલા દિવસનું જ આવશે. આગલા દિવસની કથા એવી નહોતી કે જે આપણા શાસ્ત્રમાં નથી. 24 આપણા પરમાત્માના અવતાર પહેલા જ દિવસે આવી ગયા. 24 અવતાર હું બોલ્યો. 24 વિભાગ, 7 દિવસની જ કથા શા માટે એમાં આવી ગયા? હું દર વખતે અનુસંધાન એટલા માટે લઉં છું કે તમને બરાબર યાદ રહે. વારંવાર રટણ કરવાથી આપણને યાદી ફરી તાજી થાય. તો ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. અનેક વાર તીર્થોમાં સ્નાન કરવાથી પણ મનની શુદ્ધિ થતી નથી. એમ ના માનતા કે આપણે ગંગામાં નાયા આપણું મન શુદ્ધ થઈ જશે, તો એ વાત ખોટી છે. આપણે નર્મદા મૈયામાં નાયા આપણું મન શુદ્ધ થઈ જશે, એ વાત ખોટી છે. હા, ગંગામાં નાવાથી તમારા પાપ ધોવાય, નર્મદા માતાના દર્શન કરવાથી તમારા પાપ ધોવાય, પણ મન તો એ જ છે. મન શાંત નથી થતું. મન છે એક જ સેકન્ડની અંદર ઘરે પહોંચી જાય ને એક જ સેકન્ડની અંદર પાછું આવી જાય. મનથી તીવ્ર વેગ કોઈનો નથી. એટલે મન શાંત રાખો અને શુદ્ધ રાખો. સ્નાનથી શરીર શુદ્ધ થાય, મન શુદ્ધ ના થાય. યાદ રાખજો, સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય પણ મન શુદ્ધ ના થાય. આપણું મન તો એનું એ જ છે. નાયા પછી તરત જ ક્યાં પહોંચે એનું કાંઈ નક્કી નહીં. ચાલો જલ્દી આરતી થશે તો આપણે આરતીમાં જાય. હાલો જલ્દી સવારમાં નાસ્તો તૈયાર થઈ ગયો હશે ને ચા ઠરી જશે. આપણું મન છે એ કાબુમાં રાખવું બહુ જ કઠિન છે. મન બગડ્યું છે. સંસારનું ચિંતન કરવાથી તે મન જ્યારે ભગવાનના ધ્યાનમાં આવે છે, એટલે કે મન ફરે છે ભગવાનના ધ્યાનમાં, ભગવાનના અંગમાં મળી જાય છે. જો તમે એકાગ્ર ચિત્તે મનને કાબુમાં રાખેલો તો, પણ એ થતું નથી. આપણા શરીરની અંદર ભગવાનનું શ્રી અંગ કેવળ આનંદમય છે.
ભાગવત ભગવાન આનંદ આપે છે. તમારા મને જ્યારે આનંદ શરૂ થાય ત્યારે સમજવું કે હવે આપણું મન થોડું ઠર્યું છે. આનંદ વગર આપણું મન ઠર્યું ન કહેવાય. ભગવાનના એક એક અંગની અંદર મનને સ્થિર કરવું જોઈએ. પહેલા ભગવાનના ચરણોમાં આપણું મન સ્થિર કરો. આંખો બંધ કરો, બધા વાજિંત્ર બંધ કરો. હવે આપણે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણું મન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં કરો. તમને ભગવાનના ચરણો દેખાવા જોઈએ. ધીમે ધીમે ચરણોથી ભગવાનના શિર તરફ આગળ વધો. કેટલાય શુદ્ધાત્મા છે તરત જ આગળ વધી જશે, કેટલાને વાર લાગશે. એકો એક અંગના દર્શન કરો. પહેલા એના ચરણોના, પછી બે પગના, જાંઘના, નાભીના, હૃદયના, અને જો ભગવાનના હૃદય કમળની અંદર તમારું સ્થાન છે, ના હોય તો પ્રયત્ન કરો. બંને હાથમાં, ડોકમાં અને ઉપરના માથાના સમગ્ર ભાગમાં, એટલે કે બે કાન, નાક, બે આંખ અને આપણા માથાનો ઉપરનો ભાગ. એ શ્રી કૃષ્ણ ભગવાનના અંગના દર્શન કરો. એ ધ્યાન સિવાય દર્શન થઈ શકે નહીં. આપણા જીવનમાં ધ્યાનનું અતિ મહત્વ છે. કાલે જ મેં વાત કરી હતી કે ધ્યાન દ્વારા તમારા સદેહે 14 બ્રહ્માંડનું પરિભ્રમણ કરી શકો. અને ત્યારે થાય કે તમારા પોતાના શરીર શ્રી કૃષ્ણ ભગવાનના હૃદય કમળમાં તમારું સ્થાન મળે અને એ તમને આ પરિભ્રમણ કરાવે. અને એ જ પાછો પૃથ્વી ઉપર લઈ આવે. જો તમારું સ્થાન કૃષ્ણ ભગવાનના માતાજીને માનતા હો તો માતાજીના હૃદયમાં, શિવને માનતા હો તો શિવના હૃદયમાં, જે તેને માનતા હો એના હૃદયમાં તમારું સ્થાન પ્રસ્થાપિત થવું જોઈએ. તો સમજવું કે તમે તે દેવતા ના છો અને દેવતા તમારા છે. એક વખત દેવતા તમારા થઈ જાય તો કોઈની તાકાત નથી કે તમને તમારું તણખલું પણ કોઈ હલાવી શકે. પણ પેલા તમે એના થઈ જાઓ અને પછી એ તમારા એ થાય
આવા ઘણા સંત અને સાધુ છે કે જે આજે પણ 14 બ્રહ્માંડની પરિક્રમા કરી શકે છે અને પાછા આવી શકે છે. આપણા પરિક્રમા ન કરવા દેવામાં કર્મો નડે છે. કાલે વાત થઈ કે દશરથ રાજાને પણ તેના કર્મ નડ્યા. કેમ કે ભૂલથી એને શ્રવણ પાણી ભરવા ગયો અને ડૂબ 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 અવાજ આવ્યો તો એને ધ્વનિ બાણ માર્યું. એટલે કે જે તરફથી ધ્વનિ આવતું હતું એને એમ કે મારો શિકાર છે, અને એ ધ્વનિ બાણ મારતા શ્રવણ વિંધાઈ ગયું. એનું કર્મ એને ચોટી. દશરથ રાજા એ રામના પુત્ર એટલે કે ભગવાનના પુત્ર. તમારા કર્મ ભગવાન પણ બચાવી શકે નહીં. જો બચાવી શકતા હો તો દશરથની આ દશા ના થાત. દશરથ એટલે કોણ? ઇન્દ્ર રાજાના યુદ્ધની અંદર માતા કૈકેયી અને દશરથ રાજા યુદ્ધમાં ગયા અને એ રાક્ષસો સાથે જીતી ગયા. ત્યારે ઇન્દ્રએ એને અર્ધું ઇન્દ્રાસન આપ્યું. એક ભાગ ઇન્દ્ર બેસે ને એક ભાગ દશરથ રાજા બેસે. હું કહું છું તમને કે માણસ છે એ 14 બ્રહ્માંડનું પરિભ્રમણ કરી શકે તો આ એનો દ્રષ્ટાંત છે કે ઇન્દ્ર જ્યાં બેસે છે ત્યાં દશરથ રાજા પણ જતા અને પાછા પૃથ્વી ઉપર આવતા. આ એનો દ્રષ્ટાંત છે જે કાલે આપણે વાત કરી ગયા દશરથ રાજા વિશે. કહેવાનો અર્થ આ છે મારો કે કર્મ એકવાર ચોટી ગયું, સારું કે ખરાબ, એનો નાશ થતો નથી. અવાજ એકવાર બોલાઈ ગયો, શબ્દ નીકળી ગયો, એ શબ્દ પણ નાશ થતો નથી. આપણા શબ્દ બ્રહ્મ છે એટલે બોલવામાં વિચાર કરો. કારણ કે શબ્દ બ્રહ્મ છે. એક વખત શબ્દ નીકળી ગયો એ પાછો ખેંચી શકાય નહીં. એક વખત બાણ છૂટી ગયું એને પાછું લઈ શકાય નહીં. માટે આપણા જીવનની અંદર તોરીને શબ્દો બોલો. હું તો એમ કહું છું કે બને ત્યાં સુધી મૌન રાખો. પણ મૌન ના રહે તો એક વાક્ય એક શબ્દમાં સમાઈ જતું હોય તો માત્ર એક શબ્દ બોલો, વધારે બોલવાની જરૂર નથી. આપણા જીવનની અંદર આપણે પરમાત્માને પ્રાધાન્ય આપવાનું છે. આપણા હૃદય કમળની અંદર પરમાત્માને બેસાડવાનું છે. સાવધાન થઈ જાઓ, સાવધાન રહેજો. મન કોઈનું થયું નથી અને થવાનું નથી, પણ એના ઉપર કાબુ રાખવો એ આપણા મનને કાબુમાં રાખવો એ આપણા હાથની વાત છે. જેવી રીતે રથ ચાલતો જતો હોય તો રથી એ પોતાના હાથમાં રાસ રાખે. જે તરફ લઈ જાવી હોય રથની દિશા એ તરફ એને વળાંક આપી શકે.
એ જ રીતે આપણે આપણા મનને વળાંક આપી શકીએ છીએ. આપણા મનને જેમ રથ સ્થિર કરી શકાય એમ આપણા મનને ભગવાનના ચરણોમાં, ભગવાનના હૃદયમાં સ્થિર કરી શકાય છે. અને એ ધ્યાન દ્વારા જ થાય. માનવ શરીર પોતાના શરીરને સુંદર સમજે છે. મારું શરીર સુંદર છે, તો એ વાત ખોટી છે. કારણ કે આપણા શરીરની અંદર અનેક દુર્ગંધો ભરેલી છે. આપણા ચામડીના 33 કરોડ રંધ્રો છે, જેને આપણે 33 કરોડ દેવતા કહીએ છીએ. હકીકતે એ આપણા શરીરમાં 33 કરોડ દેવતા આવીને બેઠા છે. 33 કરોડ રંધ્રો છે. એ 33 કરોડ રંધ્રોમાંથી પરસેવા માટે દુર્ગંધ બહાર જાય છે. આપણા નાભીમાંથી દુર્ગંધ બહાર જાય છે. આપણા પ્રજનન અંગમાંથી દુર્ગંધ બહાર જાય છે. મૂત્રાશય અને મળાશયમાંથી દુર્ગંધ બહાર જાય છે. તો આપણે આપણા શરીરને સુંદર કઈ રીતે કહી શકીએ? સુંદર શરીર ભગવાનનું છે, આપણું નહીં. એટલે કોઈ એમ ના માની લે કે મારું શરીર સુંદર છે. હા, રૂપાળું છે. સુંદર અને રૂપાળામાં ફેર છે. રૂપાળું છે
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। हे जग जननी हे जगदम्बा मातु भवानी शरण दे दो। हे जग जननी हे जगदम्बा मातु भवानी शरण दे दो। પણ સુંદર નહીં. પ્રેમથી ભગવાનનું ધ્યાન કરો, ભગવાનનું સ્મરણ કરો અને તેનું ફળ તમને મળશે મળશે અને મળશે. ગીતામાં ભગવાન કહી ગયા છે કે ફળ આપવા હું બેઠો છું, પણ એ ફળની આશા તું ના રાખ. મારે દેવાનું હશે એ હું દઈશ, તું કહીશ એમ નહીં દઉં. ફળની આશા છોડીને તું કર્મ કર, હું તારી પાછળ જ છું. તું ચિંતા ના કર, તારું કામ હું સંભાળી લઈશ. એમ ગીતા કહે છે, તારું કામ હું સંભાળી લઈશ. પરંતુ ફળની આશા છોડી દે. આપણે ફળની આશા પેલા રાખીએ અને કામ પછી કરીએ. આપણે મંદિરે જઈએ અને કહીએ, હે ભગવાન, તમે મારા દીકરીનો સારો વર્ગ ગોતી દો, વહેલી તકે લગ્ન થઈ જાય, અથવા મારા દીકરાના સારી વહુ ગોતી દો, એના લગ્ન થઈ જાય, તો ફળ પહેલા માગીએ ને પછી કામ કરીએ. જો આ કરો તો હું તમને એક શ્રીફળ વધારીશ. ભગવાનને હું શ્રીફળની જરૂર છે, કારણ કે તમે પેલા ફળ માગી લીધું, પછી તમે એમ કહો કે મેં માનતા કરી પણ સફળ ના થઈ. તમે શ્રીફળ વધારી લો, પણ તમારી ઈચ્છા તો એને ખબર જ છે. તમારી ઈચ્છા એને ખબર છે, ફળ કે આપશે જ, પણ આપણે પેલા ફળની અપેક્ષા રાખીએ છીએ, જે ખોટું છે.